વિશ્વ આદિવાસી દિવસના પાવન પર્વ નિમિત્તે જામનગરમાં સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસને ભારત સરકારે પણ સત્તાવાર માન્યતા આપી છે, જેના કારણે દેશભરમાં આદિવાસી ભાઈઓ અને બહેનો પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને ગૌરવભેર રજૂ કરી રહ્યા છે। જામનગરના આદિવાસી ભીલ સમાજે વિશાળ મહારેલીનું આયોજન કર્યું હતું। આ મહારેલી શબરીનગર બિલવાસ એરફોર્સ રોડથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારો જેવા કે દિગ્જામ સર્કલ, ખોડિયાર કોલોની, સાત રસ્તા સર્કલ અને લાલ બંગલો થઈને આગળ વધી હતી। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો જોડાયા હતા। આ રેલીએ મહારાણા પ્રતાપ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરીને આદર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની આગવી ઓળખને ઉજાગર કરવાનો હતો। આ મહારેલી શંકર ટેકરી, સુભાષપરા થઈને રામદેવ પીરના મંદિર પાસે સમાપ્ત થઈ હતી। મારું નામ ભાવેશ લે છે, હું રાજકોટથી છું। વિશ્વ આદિવાસી દિવસ છે જે અમારી પ્રકૃતિ છે, જે અમે આજ વર્ષોથી જાળવી રાખી છે અમારા પૂર્વજોથી, બરાબર છે। આ જામનગરની શહેરની અંદર આજે આ 2-3 વર્ષથી આયોજન ચાલુ છે, જેને અમે રેલીનું આયોજન કરેલું છે। 9 ઓગસ્ટથી અમારો વિશ્વ આદિવાસી દિવસ છે, જેની બંધારણ 1994માં થયેલો છે, બરાબર છે। આ પ્રક્રિયા અમે ચાલુ રાખ્યું છે। આ વખતે અમે ટક્કેવાડીની અને મહાપ્રતિમાઓ જે છે ત્યાં ફૂલહાર કરી અને જે કંઈ જે પૂર્ણ વિરામ છે શંકર સુભાષપરામાં રાખવાના છે। અને તે પછી નીતિ નિયમ મુજબ જે અમારા વડવાઓ કરી ગયા છે એ મુજબ સમૂહમાં ભોજન, જ્ઞાતિ સમૂહ ભોજન કરવાના છે, એટલે મને આપેલી માહિતી।